હવે લોકવાયકા એવી છે કે રાજા કીર્તિરાજે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી. શિવજી પ્રસન્ન થયા અને તેમને રાણીની ઈચ્છા પૂરી કરવા માટે પોતાની અદ્રશ્ય શક્તિઓ એટલે કે ભૂત પ્રેતો અને પિચાસોની આખી સેનાને આદેશ આપ્યો કે પૃથ્વી પર જઈને એક જ રાતની અંદર આ ભવ્ય મંદિરને તૈયાર કરો. પણ શિવજીની કડક શરત હતી કે સૂર્યોદય થાય સવારનો પહેલો કુકડો બોલે એ પહેલા આ મંદિરનું કામ પૂરું થઈ જવું જોઈએ. હજારો ભૂતોએ રાત્રે પૃથ્વી પર ઉતરી આવ્યા. આકાશમાંથી ટનબદ્ધ વજનના પથ્થરો હવામાં ઉડીને આવવા લાગ્યા. આખી રાત પથ્થરો કાપવાનો અને ગોઠવવાનો ભયાનક અવાજ જંગલમાં ગુંજતો રહ્યો. જોત જોતામાં 115 ફૂટ ઊંચું શિખર તૈયાર થવા માંડ્યું. પણ પછી કંઈક એવું થયું કે જે જોઈને કોઈને પણ એની કલ્પના પણ નહીં કરી હોય. હા, એવું શું થયું હશે તમને ખબર છે તો જરૂરથી કમેન્ટમાં મને જણાવો.